Good morning, dear students. Jai Shri Krishna. In the last video, we discussed about the characteristics of India as a developing economy. In that, we discussed about the four characteristics, right? We saw that first of all, we saw that in Indian economy before independence, right? After that, in that we saw some points like રેલવે રોડવે બેંક પછી લેન્ડ રેવન્યુ ટેક્સેશન એ બધા પોઈન્ટ બરાબર મેઇનલી હોમ ચાર્જીસ રાઈટ સો એ બધા ડિફરન્ટ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા હતા આફ્ટર દેટ વી ડિસ્કસ અબાઉટ ધ ઇન્ડિયન ઇકોનોમી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ ઇન દેટ વી સો ધી પર કેપિટા ઇન્કમ આફ્ટર દેટ એગ્રીકલ્ચર સેક્ટર સર્વિસ સેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એ બધાને કેટલા શેર ઇન્ક્રીઝ થયા ને એ બધા વિશે આપણે બીજા અમુક પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા હતા આફ્ટર દેટ વી સ્ટાર્ટેડ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડિયા એઝ અ ડેવલપિંગ ઇકોનોમી right in that we discussed about the growth rate right I told you what is the growth rate it's one type of it's GDP કે આપણે ટોટલ જેટલું કન્ઝમ્પશન છે બરાબર જેટલું બી આઉટપુટ છે એગ્રીકલ્ચર સેક્ટર સર્વિસ સેક્ટર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનું જેટલું બી આઉટપુટ છે તે બધાનું આપણે ટોટલ કરીએ તો આપણને કેટલું ટોટલ આઉટપુટ કોઈ બી કન્ટ્રીમાં કેટલું ટોટલ આઉટપુટ થયું છે બરાબર કેટલું ટોટલ પ્રોડક્શન થયું છે તો તે આપણને મળે છે એ બધાનું એવરી યર ટોટલ થાય છે ને એ બધા રીતે ગ્રોથ રેટ ડિસાઇડેડ થાય છે after that we discuss about the employment in the various sector and I told you that in which sector there is a more employment there it is this agriculture sector barabar or which sector contribute more share in the employment then the answer is the agriculture sector and which sector contributes more in the national income then your answer will be service sector રાઈટ તો આપણે સર્વિસ સેક્ટર વિશે બી એમ્પ્લોયમેન્ટ વિશે બી ડિસ્કસ કર્યું છે અને નેશનલ ઇન્કમ વિશે પણ ડિસ્કસ કર્યું છે અને બીજું આપણે ડિસ્કસ કર્યું હતું પર કેપિટા ઇન્કમ ઇન્ક્રીઝ થઈ છે બરાબર 5.6 ટાઈમ્સ અપ્રોક્સિમેટલી ઇન્ક્રીઝ થઈ છે અરાઉન્ડ તેના વિશે આપણે ડિસ્કસ કર્યું છે હવે કેરેક્ટરિસ્ટિક્સ પોઈન્ટમાં એક પોઈન્ટ રહી ગયો હતો ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ બેઝિક યુટિલિટીઝ રાઈટ જેની અંદર કે બેઝિક યુટિલિટીઝમાં કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ થયું બરાબર કે જેના લીધે બી ઇન્ડિયા એઝ અ ડેવલપિંગ ઇકોનોમી આપણે કહી શકીએ વિચ ક્વેશ્ચન સેપરેટલી કેરેક્ટરિસ્ટિક્સમાંથી 2 or 3 માર્ક્સમાં પૂછી શકે છે બિકોઝ એની અંદર તમને બેઝિક યુટિલિટીઝ ટોટલ 5 યુટિલિટીઝ આપી છે બરાબર સો આ ક્વેશ્ચન સેપરેટલી બી તમને 2 or 5 માર્ક્સમાં પૂછી શકે છે સો ઇન યર બુક Indian has shown significant improvement in the previous of various utilities in the urban as well as in the rural areas like electricity, water supply, roads, irrigation, transport, communication, health, education and so on. બરાબર એટલે એવી બેઝિક યુટિલિટીઝ આપણે કહીએ છીએ આપણે વાત કરીએ તો ઇરિગેશન ફેસિલિટી છે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી છે કોમ્યુનિકેશન ફેસિલિટી છે બરાબર એ બધામાં શું કર્યું છે વોટર સપ્લાય છે બધામાં એને ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે તો તેના વિશે આપણે ડિસ્કસ કરીએ કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું છે તે તો ફર્સ્ટ ઓફ ઓલ ઇરિગેશન તો 1951માં ઓનલી 20 મીટર હેક્ટર લખવાનું રહી ગયું છે સોરી ઓનલી 20 મીટર હેક્ટર ઓફ લેન્ડ અક્રોસ ધ કન્ટ્રી વોઝ ઇરિગેટેડ બરાબર આખી કન્ટ્રીમાં ખાલી કેટલી ઇરિગેટેડ હતી લેન્ડ 22.6 મીટર હેક્ટર 22.6 મીટર હેક્ટર જ આખી કન્ટ્રીમાં ઇરિગેશન ફેસિલિટી હતી આપણે વાત કરીએ તો ઇન્ડિયા ઇઝ એગ્રીકલ્ચર કન્ટ્રી બરાબર એગ્રીકલ્ચર પર વધારે ડિપેન્ડ છે એગ્રીકલ્ચર ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધી રેન બરાબર એગ્રીકલ્ચર જે છે તે રેન પર ડિપેન્ડન્ટ છે વોટર માટે સો મોન્સૂન કોઈ વખત સારી એવી સિઝન હોય તો રેન સારો પણ પડે નહીં હોય તો નહીં પણ પડે અને મોન્સૂન સિવાયની સિઝનમાં જો રેન જોઈતું હોય તો ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક રાઈટ so irrigation facility is the we can say that it is a solve for the agriculture sector right so જેટલી ઇરિગેશન ફેસિલિટી સ્ટ્રોંગ હશે તેટલું જ કોઈપણ એગ્રીકલ્ચર સેક્ટરને ઇમ્પ્રુવમેન્ટ થવા માટે સારું પડશે સો 1951માં 20.6 મીટર હેક્ટર્સ જ ઇરિગેશન ફેસિલિટી હતી
2012-13માં ઇન્ક્રીઝ થઈને કેટલી થઈ 63 મીટર હેક્ટર 2012-13માં ઇન્ક્રીઝ થઈને થયું હતું બરાબર. સો વી કેન સે દેટ દેર ઇઝ અ મોર ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ ઇરિગેશન ફેસિલિટી. અરાઉન્ડ 44% ઓફ ધ ટોટલ એગ્રીકલ્ચર લેન્ડ બરાબર. અત્યારની જો વાત કરીએ તો અરાઉન્ડ 44% ઓફ ધ ટોટલ એગ્રીકલ્ચર લેન્ડ 12-13ની જ છે જે ઇરિગેટેડ છે બરાબર, એટલે કે જે ઇરિગેશન ફેસિલિટી છે. અત્યારે ઇન્ક્રીઝ થઈ હશે, સોરી 45% છે. નહીં 45%, right? તો 45% of the total agricultural land has irrigation facility in the present time. આફ્ટર ધેટ આપણે લિટરસીની વાત કરીએ બરાબર. તો લિટરસી ઇઝ અ વેરી ઇસેન્શિયલ બરાબર. હવે એમ જોવા જઈએ તો લિટરેટ પીપલ કોને કહેવાય કે જે આપણે ખાલી ધ પીપલ હુ કેન રીડ એન્ડ રાઇટ ઓનલી બરાબર. પોતાની એ બી પોતાની માતૃભાષામાં પોતાના મધર ટંગમાં જે વાંચીને લખી શકતું હોય દેટ પીપલ કેન બી સે ધી લિટરેટ પીપલ બરાબર. અહીંયા લિટરસીની વાત કરી છે. સો 1950-51માં કેટલું હતું? ઓનલી 18.33% લિટરસી રેટ હતો. કેટલું હતું? ઓનલી 18.33% લિટરસી રેટ હતો વિચ ઇન્ક્રીઝ ટુ 73% ઇન 2011 બરાબર. અત્યારે જો વાત કરીએ તો અરાઉન્ડ 92% બરાબર. અત્યારની જો વાત કરીએ તો અરાઉન્ડ 92% લિટરસી રેટ છે. હવે બીજી વાત કરીએ તો 1950-51માં કેટલી કોલેજીસ હતી, કેટલી યુનિવર્સિટી હતી? ઓનલી 20 યુનિવર્સિટી આર ધેર ઇન ઓલ ઓવર ધ ઇન્ડિયા. કેટલી યુનિવર્સિટી હતી? ઓનલી 20 યુનિવર્સિટીઝ આર ધેર ઇન ઓલ ઓવર ધ ઇન્ડિયા એન્ડ 500 કોલેજીસ બરાબર. 20 યુનિવર્સિટીઝ એન્ડ 500 કોલેજીસ જ હતી આખા ઇન્ડિયામાં બરાબર. અને 2011ની જો વાત કરીએ તો 719 યુનિવર્સિટીઝની મીન્સ કે આપણે સ્કૂલ લેવલ પછી બરાબર આપણે જોઈએ તો હવે તમારું 12th સ્ટાન્ડર્ડ પતશે પછી તમે કોલેજમાં જશો. જેવી રીતે આપણે 10th સ્ટાન્ડર્ડ અને 12th સ્ટાન્ડર્ડ ને બીજું બધું જે ગુજરાત બોર્ડ બરાબર એક સ્ટેટ બોર્ડ છે કે સેન્ટ્રલ બોર્ડ છે એવું સ્કૂલ લેવલે બોર્ડ જેવી રીતે હોય છે તેવી જ રીતે કોલેજ લેવલે શું હોય છે? યુનિવર્સિટી હોય છે બરાબર. હવે આપણે અહીંયા વાત કરીએ તો સુરતની અંદર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે બરાબર, કે જેની અંદરમાં સુરતની ઘણી બધી કોલેજીસથી લઈને વલસાડની અમુક કોલેજી આપણી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી બરાબર. એટલે સાઉથની ઘણી બધી કોલેજીસ છે કે જે એના અંડરમાં આવે છે. અમુક કોલેજ એવી હોય છે કે જેની પોતાની યુનિવર્સિટી હોય છે બરાબર. ઇટ્સ કોલ્ડ ધી ડીમ્ડ યુનિવર્સિટી, રાઈટ. માલિબાની વાત કરીએ, બારડોલીમાં નામ તમે સાંભળ્યું જ હશે માલિબા બરાબર. એની પોતાની યુનિવર્સિટી છે. તે બી એક આખી યુનિવર્સિટી થઈ બરાબર. એના માટે બી ગવર્મેન્ટ પાસે ને એના પાસે આપણે અપ્રુવમેન્ટ મેળવવું પડે યુનિવર્સિટી ઊભી કરવા માટે. પછી પારુલ યુનિવર્સિટી છે. આફ્ટર દેટ આપણે વાત કરીએ તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી છે. પછી એન્જિનિયરિંગ માટે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી બરાબર. એ બધી અલગ અલગ યુનિવર્સિટીઝ છે. તો એટલી 1950-51માં તો ખાલી 20 જ હતી ને અત્યારે જ મેં તમને ખાલી ગુજરાતમાં 4-5 યુનિવર્સિટી ગણાવી દીધી બરાબર. તે કેટલી છે? 790 યુનિવર્સિટી એન્ડ કોલેજ તો કેટલી હતી? ખાલી 500 કોલેજીસ હતી જે ઇન્ક્રીઝ થઈને 35,000. અત્યારે તો વધારે ઇન્ક્રીઝ થઈ હશે બિકોઝ આ 2011ની ઇન્ફોર્મેશન તમને આપી છે બરાબર. which was increased to 35,000 colleges in 2011. So we can say that there is increase in the education sector. ફેસિલિટી મળશે તો લોકો એજ્યુકેશન લેવા જશે. ધીસ ઇન્ડિકેટ્સ ધ રાઇઝ ઇન ધ હાયર એજ્યુકેશન. યુનિવર્સિટીની કોલેજની ઇન્ફોર્મેશન આપી એટલે શેના માટે છે? હાઈ એજ્યુકેશન માટેની ઇન્ફોર્મેશન છે. ઇલેક્ટ્રિસિટીની આપણે વાત કરીએ બરાબર. ઇલેક્ટ્રિસિટી ઇઝ ઓલ્સો ધ બેઝિક નેસેસરી. કેમ કે ઇલેક્ટ્રિસિટીની જો ફેસિલિટી હોય તો બધા જ સેક્ટર એગ્રીકલ્ચરથી લઈને ઇન્ડસ્ટ્રીથી લઈને સર્વિસ સેક્ટર બધા જ સેક્ટરમાં પ્રોબ્લેમ્સ થવાના. તો 1950-51માં કેટલા મેગાવોટ પ્રોડક્શન થતું હતું? ઓનલી 2300 મેગાવોટ પ્રોડક્શન થતું હતું વિચ વોઝ ઇન્ક્રીઝ ટુ 243,000 મેગાવોટ ઇન ધી 2011-12 બરાબર. 1950-51માં 2300 મેગાવોટ વિચ ઇન્ક્રીઝ ટુ 243,000 મેગાવોટ ઇન 2011-12 એન્ડ અરાઉન્ડ અત્યારે જો વાત કરીએ તો લાસ્ટ યરની કે આપણે વાત કરીએ તો 316,240 મેગાવોટ બરાબર. એટલે વી કેન સે દેટ ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. ઇલેક્ટ્રિસિટી હવે ઘણું સારું એવું આપણે જોઈએ છે
પહેલાં આપણને સાંભળવા મળતું કે અત્યારે બી અમુક વિલેજીસમાં આપણને જોવા મળે છે કે લાઇટનો ને એનો પ્રોબ્લેમ્સ હોય છે, બરાબર. બટ હવે તો ઘણું એવી સારી ફેસિલિટી, ઘણું એવું સારું સુધાર્યું છે. આફ્ટર ધેટ આપણે રોડ નેટવર્કની વાત કરીએ, બરાબર. તો ઇન્ડિયા જે લોંગેસ્ટ રોડ નેટવર્ક, જે બધી કન્ટ્રીઝનું નેમ જે બધા લોંગેસ્ટ રોડ નેટવર્કમાં આવે છે, તો તેમાંથી ઇન્ડિયા પણ એક છે. 48.6 લાખ કિલોમીટર કોન્ક્રીટ રોડ છે, બરાબર. કોન્ક્રીટ રોડ કેટલા છે? 48.6 લાખ કિલોમીટર. કોન્ક્રીટ રોડ એટલે આમ સારા પાકા રસ્તા હોય ને તેની વાત છે. ને આપણને ખબર જ છે કે પહેલાંના રોડમાં અને અત્યારના રોડમાં ઘણો એવો સારો ફરક જોવા મળે છે. આફ્ટર ધેટ આપણે રેલવેઝની વાત કરીએ તો ઇન્ડિયા ઇઝ ધી 4th લાર્જેસ્ટ કન્ટ્રીઝ ઇન ધી વર્લ્ડ હેવિંગ ધ લોંગેસ્ટ રેલ નેટવર્ક, બરાબર. 4th લાર્જેસ્ટ, બરાબર. એનું રેલ નેટવર્ક કેટલું છે? 65,000 કિલોમીટર. 65,000 કિલોમીટર. કેટલું છે? 65,000. યાદ રાખજો, બરાબર. 4th લાર્જેસ્ટ રેલવે નેટવર્ક. સૌથી પહેલાં યુએસ આવે છે. આફ્ટર ધેટ આઈ થિંક સો ચાઇના, પછી રશિયા. યુએસનું કદાચ અરાઉન્ડ 2 લાખ સમથિંગ છે. આફ્ટર ધેટ ચાઇના, પછી રશિયા, અને આફ્ટર ધેટ ઇન્ડિયાનો રેન્ક આવે છે. આટલું જ યાદ રાખવાનું છે તમારે રેલવેઝમાં. આ પછીની ઇન્ફોર્મેશન છે તે અલગ છે. એ શું કહે છે? Thus, India is a progressing fast and is now a prestigious emerging economy. આપણે બધી કેરેક્ટરિસ્ટિક્સ હોય, બરાબર. આપણે લાસ્ટ વિડીયોમાં બી જોઈ હતી ને લાસ્ટ પોઈન્ટ અત્યારે બેઝિક યુટિલિટીઝમાં ઇન્ક્રીઝ થયું છે તે પણ જોયું. એના પરથી આપણે કહી શકીએ ઇન્ડિયા ઇઝ ધી ફાસ્ટેસ્ટ ડેવલપિંગ કન્ટ્રી. ધ પર કેપિટા કન્ઝમ્પશન ઓફ ઇસેન્શિયલ કોમોડિટી હેઝ ઇન્ક્રીઝડ. પર કેપિટા કન્ઝમ્પશન, જે આપણે ઇસેન્શિયલ કોમોડિટીઝનું કન્ઝમ્પશન કરીએ છીએ, બરાબર. ઇસેન્શિયલ કોમોડિટીઝ ધેટ મીન્સ કે રોટી, કપડાં ને મકાન, બરાબર. એના સિવાય બી બધી અમુક એવી વસ્તુ છે, ફેસિલિટી છે, એજ્યુકેશનની છે, ઇલેક્ટ્રિસિટીની છે, એ બધાની ફેસિલિટીની અંડરમાં આવી ગઈ. તે બી ડે બાય ડે ઇન્ક્રીઝ થાય છે. પ્રોગ્રેસ ઇઝ મેડ ઇન એરિયાઝ ઓફ સાયન્સ, રિસર્ચ એન્ડ ટેકનોલોજી ડેવલપમેન્ટ. સાયન્સ ને રિસર્ચ સેક્ટરમાં બી આપણે મંગલયાન છે, ચંદ્રયાન છે, બધાને બી આપણે સક્સેસ કર્યા છે. એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી હેઝ ઇન્ક્રીઝ એન્ડ સો ઓન, બરાબર. એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી તે પણ ઇન્ક્રીઝ થઈ છે બિકોઝ આપણે મેડિકલ સેક્ટરમાં ને એમાં પણ ઘણું એવું પ્રોગ્રેસ. પહેલાં કેન્સર એવા જે ડિસીઝ હતા તેના માટે ટ્રીટમેન્ટ નહીં હતી, હવે તેના માટે પણ ટ્રીટમેન્ટ મળે છે. અત્યારની પેન્ડેમિકની વાત નથી કરતી હું. કોરોના સમયે આખું વર્લ્ડ, બરાબર, ફાઇટ કરી રહ્યું છે. સો એની અત્યારે વાત નથી કરતી, પણ મેડિકલ ની સેક્ટરમાં બી આપણે ઘણું એવું સારું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. હવે એના પેરેગ્રાફ લાસ્ટ જોજો, બરાબર. ઇન ધ ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ ICP, બરાબર. ફૂલ ફોર્મ બી યાદ રાખજો. ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ indicated by World Bank in 2011, India was identified as the third largest country after USA and China, બરાબર. થર્ડ લાર્જેસ્ટ કન્ટ્રી આફ્ટર USA એન્ડ ચાઇના. કયા સેક્ટરની એ લોકોએ વાત કરી છે ખબર? ICP એ શેમાં આપણને થર્ડ રેન્ક આપ્યો છે? જે પર હેડ કન્ઝમ્પશન્સ થાય છે, બરાબર. ઇસેન્શિયલ કોમોડિટીનું જે પર હેડ કન્ઝમ્પશન થાય છે, તો તેમાં ઇન્ડિયા થર્ડ રેન્ક પર છે. શેના પછી? USA એન્ડ ચાઇના પછી ઇન્ડિયાના થર્ડ રેન્ક આવે છે. while in 2005 India was at the 10th position, બરાબર. કયા પોઝિશન પર હતું? 10th પોઝિશન પર હતું 2005માં, જે થર્ડ પર આવી ગયું છે. આ બી એક આપણને સારો એવો પ્રોગ્રેસ બતાવે છે કે પર કેપિટા કન્ઝમ્પશન ઇન્ક્રીઝ થયું. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ, ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ ઇન્ડિકેટર ઓફ ઇકોનોમિક ગ્રોથ, બરાબર. એ પણ એક ટાઈપનું ઇકોનોમિક ગ્રોથ બતાવે છે, રાઈટ. સો આ બધી કેરેક્ટરિસ્ટિક્સ પરથી આપણે કહી શકીએ કે ઇન્ડિયા એઝ અ ડેવલપિંગ ઇકોનોમી. સો અહીંયા આપણું જે ચેપ્ટર નંબર 7 છે, ધેટ ઇઝ ધી ઇન્ડિયન ઇકોનોમી, તે ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આજના જે બધા પોઈન્ટ્સ છે, બરાબર, તે રાઇટ ડાઉન કરી રાખજો. અને ક્વેશ્ચન હું તમને જેટલા કહું છું, બરાબર, હું ગ્રુપ પર આ વીકની અંદર મેસેજ કરી દઈશ. તો જેટલા ક્વેશ્ચન હું કહું એટલા જ ક્વેશ્ચન તમારે લખવાના છે, બિકોઝ જે આપણા સિલેબસમાંથી જે કટડાઉન થઈ ગયા છે તે લખવાની જરૂર નથી. સો હું તમને મેસેજ કરીશ એટલા જ ક્વેશ્ચન તમારે લખવાના રહેશે. કોઈ બી કન્ફ્યુઝન ક્વેરીઝ હોય તો પૂછી લેજો.
Thank you.